મારું બોટું 50,000 તો લીધા છે, પણ છોકરા કોમે આવતા નહીં અને મને દમ ચડી ગયો હે ને. હવે છોકરા શું કરવાના, છોકરા માથા પડ્યા હે ને કોમ કરાવતા નહીં. તો 50,000 હું ચેમ વાળો હાય. અને શેઠ તો વળી સવારના કોમ કરી શું કરવાનું કહો. પાણી પીવું છે. હાય હવે તડકો પડે ફૂલ, સોળેથી ઘડીક બેહું. હાય હોય સોળે બેહું ઘડી વાર. તો બેઠા છે શાંતિથી લે. અને મને લાગે આયા તને બેઠા છે શું? અરે કોમ બોમ કર્યું ને એક શું આ પોપટે ધોન બોન હાલતો છે નહીં અને આ મજૂરને રેઢો મેળ દેવાનો. હા શેઠ આવો. આ શું શેઠ આવો વસવલ બેઠા પાડ્યા મને પાડે વાત સાચી શેઠ. કેમ બેઠા હો? આ થાક લાગે ને તડકો પડતો ને ઘડિયા કીધું બેહું. શું અરે કલાક તો કોઈ કામ તો દેખાતું નહીં. શું થાચા છો તમે? ના પણ આ ભાગમાં બધું નેદી હોય. હા વાહ હવે આ પડે મળે ને આપણે રાયડામાં પાઇપ ફિટ કરવાની છે. કોણે છે હમણે? હાલો તો કઈ નો છે અંદર જો ને રાયડામાં તો પેલા બધા ફુવારા ચેક કરજો બરા. આ ભૂંડળાએ પાઇપ કાઢી નાખી હોય તો ફિટ કરજો બધી. ચાલુ ફુવારા મેરમ ના થવું પડે તમારે. હો હારો જોતા ફટાફટ. અમારા બધા પોપટ આવ્યા હતા ને એના ખેતરમાં જ કામ કરાવ્યું છે. અમારે તો બધું એમને પડ્યું જ છે. હવે જોવું હું પોપટ જેવો ખેતરમાં લાવે છે. હવે એ ડોહા ચેડે જ જવું છે મારે. એ પાઇપ નહીં લા, આ તો ફિટ જ છે. ફીટ છે. આમાં હે આજે આ ફુવારા રે ને ફુવારા અમે ઉભા રહો હરકે ઉભા રહો પેલા શાંતિથી. એ આજે આ ફુવારા વાતી હોય ને આ વાથી ભૂંડા કાઢી નાખે એ ચેક એ નહીં આ પાઇપો આ રે આ નેકડી છે કે નહીં એ આવી રીતે ફિટ કરવાની. જો આવી રીતે ફિટ કરવાની. એટલે આ કે પાઇપ લેટર ફરી વળો. જો ફુવારા પાઇપ કાઢી હોય ને એ ફિટ કરીને બધા ચેક કરી નાખો. બરાબર. અને હું ના આવું ને તો જે બીજાના ખેતરમાં જાતા નહીં. હો જો આ પાઇપો ફિટ કરે છે ખાવા ખાધું એ તમારી વાત છે. જો કે આ હું પોપટને ના પડે કે આ ડોહા ના લાવશો તો હારો પર 50,000 આલ્યા. આ તો કોમ કરતો નહીં, માથે અમારે આવે છે. કોમ મારે કરવું પડે છે. શું કીધું હો? ભૂલ ના થાય વળી પાછી. એટલે એ નહીં ખોલી પાઇપ આપણે આ ડોહા તો મારે સમજાવો કેવી રીતના. આ તમને મેં આ પાઇપ નું કીધું ને આરી આ બધી પાઇપો ચેક કરો. જે ફિટ કરી હા હું જાઉં. હા ફોન લેતા આવજો ને. હા હું પોણે લેતો આવું. કોણ છે? કુંડળો તો અવાજ નહીં. આ તો માણસ બોલે. બિબ્રાહિમ માઇન્ડ કોણ છે? કોણ છે ભાઈ? કોણ મોસો? ભલા આદમી તમે તો યાર મને બીવરાયો કાકા. હું ચેવા બીવાણો ખબર કીધા જેવું જ નહીં. તો ચમ બેઠા છો? હા પેલા હતા પોપટજી અને પેલા બલ્લુ શેઠ બે. હા એને હું કોમે આવ્યો છું. બરોબર. હા ઓય રહ્યો છું. હા 50,000 માં રહ્યો હું. 50,000 રૂપિયા ઉપાડ લીધો. તો કાઠું હા પાઇપો ગોઠવું છું. તો 50,000 રૂપિયામાં તમે ઉંમર છે કોમ કરવાની? શું કરું ભાઈ, છોકરા કોમ કરતા નહીં. એમાં ડોશી બીમાર હતી તે પૈસા લીધા હતા. હા એ કરવું પડે. ખૂબ તમારી વેદના રહ્યો, દુઃખની વેદના ખૂબ મોટી રહ્યો ખરેખર. ના તકલીફ મતલબ હવે મારું તો અનુકૂળ કરવું પડશે મારે.
પણ હવે વિચારવું પડશે. તમે જે બેડે કોમ કરે છો અને હું જઉં અને બધા કોઈક વિચારીને આવું. હો ચિંતા મત કરજો. તો હું અહીંથી આવક જાવક છે, મારે કોઈ જરૂર પડે તો કહેજો મને, કોઈ તકલીફ નહીં ને. પેલા શેઠ આવે ને હા તે પાણી મંગાવજો ને એને કે શેઠ કે આવે તો લેતા આવજો. પાણી લઈને નહીં આ કઈ જ્યાં પાણી લેવા કાતું નહીં બાપુ શું હા કરું? હા 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 મારે એ જ જવું પડશે. હેડો હું પાણીનું બધું કહું છું. હો 2 વાગવા છે હજી કાતું નહીં કે પાણી નહીં પીધું બોલો. એવું ખૂબ દુઃખ છે ભાઈ ને. હવે કોક કરવું પડશે મારે. હેડો તો હું પણ મળું યો ને. હા હે ભગવાન શું કરવું? ખૂબ પાણી પીવું હોય, ચોથી લાવું પાણી. હવે કોમ કરું. એટલે આ તારી એટલે આ ભાજીઓ તો ચો ને આવી ગયો ભાજીઓ. એટલે આ તારી તો દેખાતો નહીં. ભાજીઓ ચો ને આવી ગયો મારો. શી બાજુ જો છે? એટલે આ તારી બલ્લુભાઈને ફોન કરી પૂછું મારે ચો નાહી તો નહીં જો ને. જો જો એટલે ડોહો ચો નાહી ગયો. અરે હેલો બલ્લુભાઈ, આપણે પેલો ભાજીઓ ડોહો તો કે ઈચ્છો તો દેખાતો નહીં મારો. એ બાજુ કોઈ રાડામ છે એમ ને? હા ભલે ભલે. એટલે મારા ખેતરમાં હું નેદું બેહાડે તો ઈચ્છો નહીં ગયો. હા હા એટલે પણ કહીનો હું બેહાડે તો હું આવ્યો ખેતરમાં જ નહીં યાર. હાલ સાચો રહ્યો રાયડામ છે ને? એને ભલે ભલે હું જોઉં. મારે બેટો ભૂંડ ભૂંડ છે તો ઓહો થા. ડોહા રાયડામ લાગતો નહીં. તો પટ્ટી પટ્ટી નહીં જો ને મારા ડોહો અમે આવી રહેલો તો તું જો જો છે ડોહો. ચો બેવું જ નહીં થઈ. પટ્ટી પટ્ટી ના જેવો હોય. કરવા દેજે વળી બલ્લુભાઈને ફોન. હેલો હા બલ્લુભાઈ, બોલો. એટલે ડોહો તો છે જ ને અંદર? રાડામાં અંદર ફુવારા ચેક કરતો છે યાર. જોવો વગર તમે જોવો યાર. એટલે ફુવારા ચેક કર્યા પણ ડોહો તો પટ્ટી બટ્ટી ના જેવું હોય. એવું ના હોય. હું આવું કાઢો ખેતરમાં આપણે જોવો બે છે. હેડો એટલે પણ કેટલા ટોકા પાડે હું અંદર હરામાં પડતું નહીં ડોહું યાર. હું આવું કાઢો. હાલે જાવ આપણે બે તે રાડા ચેક કરાડો. હા આવો જલ્દી આવો. હા હાલો તો આવો. હા જલ્દી જલ્દી. લા પોપટભાઈ કહેતા હતા વાત સાચી. મારા ડોહો તો દેખાતો નહીં. લા પોપટભાઈ, હે પોપટભાઈ. હા એટલે હું એ ચેક કરીને આવ્યો. આટલામાં આમ તો ઓટોમાં ના મૂકો આમથી આવતો હતો હવે. હા હા મૂકો હમણાં જોતો જોતો હેડે જાઉં હું તો હમણાં તાચી રહ્યો યાર. તો છે નહીં. એવું છે એમ? હા હેડો આપણે આગળ હું જોતો હોય પેલા પાઇપ ને હા એ હા ચેક કરીએ આપણે બસ છે કે નહીં. બરોબર બરોબર. મેં તો કીધું ડોહો અમારો, આમ અમારો. તમારી વાટ જોઈ રીતે આ બાજુ. અહીંથી જુઓ આપણે આ પાઇપ જો આ પાટો પાટો જઈલો છે. હા પગ તો ડોહા થેલા છો હોય ને ડોહાના. હજી હડજો. આ ઢોરો માટે સારો લીધો લેબડો. લીલું તો છે નહીં પણ ઢોરો માટે સારો લીધો. લ્યા તને ડોહો ચમ ઉડ્યો? ઓ કાકા, કાકા, એ કાકા, એ ડોહા, ડોહા. લ્યા તારી કોઈ છે નહીં આટલામાં. એ ડોહા, એ બલ્લુભાઈ, બલ્લુ તો છે બલ્લુ, બલ્લુભાઈ,
એ બલ્લુભાઈ એટલે આ કોઈ છે નહીં. એ કાકા કાકા એ ડોહા લે કાકા. તારી મારા હવે મને લાગે સરપંચને ફોન કરવો પડશે. આ ન ચાલે યાર. હા ભાઈ હવે શિખર બેહુશ થઈ ગયો, શિખર ઓફ થઈ ગયો, શું ખબર. સરપંચને ફોન કરવો પડશે. હેલો હેલો ભલાજી. હા એટલે મારો બેટો થોડુંક લોચા જેવું છું આવે પેલા ભલાજી ના રે શું નામ છે મને તો નામે નહીં આવડતું. બલ્લુભાઈ નું ખેતર અને પોપટજી નું ખેતર રહ્યું ને હા શેઠા ઉપર કોઈક ડોહો બેવું છે શિખર મરી ગયો કઈ ખબર પડતી નહીં. તમે આવજો હાલ. એ મને ખબર છે એ ડોહો છે ને થોડો મંદો હતો જ. હવે યાર બેવું જ પડ્યો છે ને હવે શિખર તો મરી ગયો શિખર ચમચમ છે. હવે શિખર ડોહો છે કોણ ખબર ઓળખાતોય નહીં. અને મને તો ભાઈ કાકો રે ને એમને કહેતા હતા કે મને ખાવાય નહીં આવ્યો. મને લાગે બાપડા ભૂસ્યા તરસ્યા કોમ કરાય મારી નાખ્યો ભાઈ ને એટલે હવે રાશેલો હતો. હા એ ભાઈ બે જણો કોઈ રાખ્યો હતો શીખે ચમચમ ને પણ એ અંદર કોમ કરતા હતા મજૂરી મને કે 50,000 રૂપિયા આલ્યા હતા ને બધી વાત કરતા હતા. હા 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 તો તમે આવો જલ્દી આવો યાર. પછી આ તો યાર તમે પેલા ભાઈને બધાને બોલાવીએ આપણે યાર. એમ ના તમે ઈ રહીજો. હા હા બરોબર. હા હા એટલે હવે તમે ચિંતા મત કરો અને તમારે હું આવું છું બરોબર. હા અને હું તો મારો અવળ કરીને આવું પોલીસનો. હા હા તો પોલીસ બોલાવી પડશે. આ તો ખતરો છે મોટો. હેડો તો હું પોલીસ કેસ કરું અને મારા પેલા પાણી ચાલુ તે બંધ કરતા હો ને તમે આવો જલ્દી. હા પોલીસ વાળા હું ફોન કરું. અને હાલો હા તમારે કેસ કરવાની જરૂર નહીં હો. હું કરી દઉં છું અહીંથી. એ હારું. તમારું પોલીસ નહીં વપરાય. એ હા હા એ હારું. હા સાહેબ મારે પેલા કોઈક ભાઈ છે ને પેલા બે ના ખેતરમાં હવે બીમાર થયા છે કે શું થયું હોય હવે એ જે ડિસિઝન લે બાપડાને એને ખૂબ તકલીફ પડી જાય. પેલા બે ભાઈ તકલીફ આલે છે અને ખૂબ એટલે ખૂબ તકલીફ આલે છે એ ડોહાને. એટલે તમે તાત્કાલિક આવો. અત્યાચાર ના ચાલે આપણા ગામમાં. એટલે બાપડાને એ મને લાગે મરી ગયા છે એવું જ લાગે છે. ખાધા ને પીધા વગર ખવડાવતા નહીં પૂરું. એટલે તમે તાત્કાલિક આવો. હું આગેવાનો જ બોલું. એ હા હા.